નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદમાં મહાનગરપાલિકા બનતાની સાથે જ આવેલ અધિકારીઓએ અવૈધ કાચા પાકા મકાનોનો સફાયો બોલાવી સાબિત કરી દીધું છે કે અત્યાર સુધીનું શાસન ઊંઘમાં જ હશે. હાલ વ્યાયામશાળા પાસે પોલીસ કાફલાની સાથે મહાનગરપાલિકાએ કાચા પાકા અસંખ્ય બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું છે. વિચાર કરો કે સાંભળ્યું પણ હશે કે 60 વર્ષ 50 વર્ષ કોઈ 10-20 વર્ષ જૂના મકાનો ઝૂંપડાઓ ઉપર મોટા મોટા અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે નવા નિમાયેલા 4-5 અધિકારીઓની હાજરી થતાની સાથે જ જૂના જોગીઓએ અત્યાર સુધી ભોગવેલી સાહેબી જ ઉજાગર થાય છે. અત્યાર સુધી મનમાની ચલાવી ભોગવી રહેલા સત્તાધીશો ઉપર અંકુશ લાવવાની સાથે જ શહેરની કાયાપલટ લોકોને, આણંદના નાગરિકોને નજરોથી દેખાઈ રહી છે. બસ તપાસ અધિકારીઓએ તપાસ એ જ કરવાની કે 5, 10, 20 કે 50 વર્ષ સુધી સત્તા ઉપર બેઠેલા અધિકારીઓએ, જે તે સમયના ઓફિસરોએ કે પછી વહીવટદારોએ એવું તે શું વહીવટ કર્યો કે જેથી લોકોના છોકરાઓ પણ સરકારી જમીન પર બાંધેલા અવૈધ કબજા ઉપર જન્મી ગયા અને મોટા પણ થઈ ગયા, જેમને તો એ પણ ખબર નથી કે અમારા પિતાશ્રીએ અમારું રહેણાંક કેવી રીતે ઊભું કર્યું. તપાસ થવી જોઈએ, તપાસ. આટલા જૂના પરિવારો કોના પ્રતાપે પોતાના પરિવાર સાથે આટલું મોટું સામ્રાજ્ય સ્થાપી ભોગવટો કરે છે? દરેક જગ્યાએ જરૂર છે ફક્ત એક સાચા વહીવટદારની અને અંકુશની. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.